વિદ્યાર્થી મિત્રો, ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. ધોરણ 10ની અંદર ગણિત વિષયની અંદર ત્રિકોણનું ચેપ્ટર અત્યારે ચાલી રહ્યું છે. તો એની અંદર આપણે સૌથી પહેલાં એક પ્રમેય જોવાનો છે. તો એ પ્રમેય આપણે જોઈશું અને ત્યાર પછી 2-3 દાખલાઓ છે, એમાંથી 1-2 દાખલા સાબિત કરવાના પણ છે. તો એ બધા દાખલા જોઈશું. તમે આ પ્રમાણે તૈયાર કરવું તમારે પ્રમેય છે એ તમે પહેલાં 2-3-4 વખત એની થિયરી જોઈ જજો અને ત્યાર પછી એ પ્રમેય તમારે તૈયાર કરવો પડશે. તો પહેલાં એક પ્રમેય 6.1 મેં ચલાવ્યો છે, એ પ્રમેય અને ત્યાર પછી આ પ્રમેય, અને આના પછીના લેક્ચરની અંદર બીજા 2 પ્રમેય પણ હું શીખવાડીશ. તો એ પ્રમેય તમારે તૈયાર કરવાના છે. તો આ પ્રમેય તમે વિધાન આ પ્રમાણે છે કે 2 સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગના સમપ્રમાણમાં હોય છે. સૌથી પહેલાં તો આપણે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર લીધું છે. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર લીધું છે. તો 2 સમરૂપ ત્રિકોણ આપણને શરત તરીકે જ આપી દીધું છે કે ત્રિકોણો છે એ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે. તો અહીંયા આ 2 ત્રિકોણ આપણે લીધા છે, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર. એબીસી પીક્યુઆર લઈ શકીએ, એબીસી ડીઈએફ લઈ શકીએ, એબીસી XYZ લઈ શકીએ, કોઈ પણ ત્રિકોણ લઈ શકીએ આપણે. તો એબીસી અને પીક્યુઆર ત્રિકોણ આપણે લીધા છે અને એ 2 ત્રિકોણ સમરૂપ છે. એટલે શરત તરીકે ફક્ત આપણને એટલું આપેલું છે કે ત્રિકોણો સમરૂપ છે. તો આપણે પક્ષમાં એટલું લીધું, જે શરત છે એ આપણો પક્ષ બને. નવી સિસ્ટમ, નવી તમારી જે ચોપડી છે એ પ્રમાણે પક્ષ અને સાધ્ય લખતા નથી, પણ આપણે ક્લિયરફાઈ કરવા માટે કે ભાઈ આ શરત છે ને આ સાબિત કરવાનું છે, એટલા માટે આપણે પક્ષ અને સાધ્ય લખીએ છીએ. લખીએ તો પણ સારું છે, ન લખીએ તો પણ સારું છે, પણ વધારે સારું લખવાનું છે. તો આપણે પક્ષ અને સાધ્ય લખીશું, કારણ કે પરીક્ષામાં શું છે, કેટલાક બાળકો લખે છે, કેટલાક બાળકો નથી લખતા. તો જ્યારે બોર્ડના પેપર ચકાસવા આવે છે ત્યારે લખેલું હોય છે ને નથી લખેલું, તો પછી શિક્ષકના મનમાં શું થાય છે, કન્ફ્યુઝન હોય છે કે ન લખેલું હોય તો શું કરવાનું. તો એના કરતાં આપણે લખેલું હોય એટલે સારું છે કે જેથી એના માર્ક કપાય નહીં. તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર આપણને પક્ષ છે, તો પક્ષ તરીકે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર. સાબિત શું કરવાનું છે, તો અનુરૂપ બાજુ એમના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે એબીસી અને પીક્યુઆરના ક્ષેત્રફળનો ગુણોત્તર, એબીસી પીક્યુઆર એનો ગુણોત્તર એબીસી છેદમાં પીક્યુઆર. અનુરૂપ બાજુ એટલે આ બાજુને અનુરૂપ આ બાજુ છે, બીસીને અનુરૂપ ક્યુઆર છે અને એસીને અનુરૂપ પીઆર છે, એના વર્ગોના સમપ્રમાણમાં હોય છે. આવું આપણે સાબિત કરવાનું છે. સારું, સૌથી ત્રિકોણ એબીસીમાં આપણે એક વેધ લઈ લઈશું. અહીંયાથી આપણે વેધ લઈશું. વેધ એટલે સામેની બાજુ પર જે આપણે લંબ રેખાખંડ બનાવીએ છીએ એને વેધ કહીશું આપણે. તો અહીંયાથી આપણે એ બિંદુમાંથી સામેની બાજુ ઉપર આપણે લંબ રેખાખંડ લઈશું, જે કાટખૂણે છેદતો હોય છે. આ કાટખૂણો છે. અને એ જ રીતે પીમાંથી અહીંયા આપણે એક વેધ લઈ લઈશું. તો આ 2 વેધ લીધા છે. હવે ત્રિકોણ એબીસીમાં એમ વેધ છે અને પીક્યુઆરમાં ક્યુએન વેધ છે. અને આ 2 ત્રિકોણ આપણે વાત કરીએ, ABM આ ત્રિકોણ બરાબર. જોજો ત્રિકોણ કયો વાત કરીએ છીએ આપણે, ABM અને PQN, અહીંયા N બિંદુ છે, PQN. આ 2 ત્રિકોણની અંદર શું શું સરખું છે, તો જુઓ. એક તો શરત તરીકે આપણને સમરૂપ ત્રિકોણો આપેલા છે, એટલે ખૂણો B અને ખૂણો Q બંને સમરૂપ છે. શા માટે સમરૂપ છે? કારણ કે સમરૂપતાની જે વ્યાખ્યા આપી હતી એની અંદર જ આપણે કહ્યું હતું કે 2 ત્રિકોણો વચ્ચે અનુરૂપ ખૂણા એકરૂપ હોય. આ 2 ખૂણા એકરૂપ છે, B અને Q. બીજું શું સરખું છે? આ ખૂણો સરખો છે. જુઓ, આ બંને ખૂણા સરખા છે, AMB અને PNQ. શા માટે સરખા છે ભાઈ? આ બંને ખૂણા શા માટે સરખા છે? કારણ કે બંને કાટખૂણા છે. તો આ કાટખૂણા છે. તો આ 2 ત્રિકોણ AMB અને ત્રિકોણ PNQ સમરૂપ થશે. શા માટે સમરૂપ થશે? કારણ કે પેલી શરતો 5 શરતો આપેલી હતી, એમાંથી એક શરત પહેલી ખૂ
એમાં એનો પેટા વિભાગ હતો ખૂ ખૂ, એક જ ત્રિકોણના બે ખૂણાઓ બીજા ત્રિકોણના બે ખૂણાઓ સાથે એકરૂપ હોય તો આ સંગતતા સમરૂપતા થાય, એવી એક શરત આપણે આપેલી હતી. તો આ બે ખૂણાઓ છે, આ બે ખૂણા સાથે એકરૂપ થઈ જાય છે, માટે આ સંગતતા કઈ સંગતતા? ABM અને PQN સમરૂપતા થાય. એટલે ABM અને PQN સમરૂપ થાય છે, માટે AB છેદમાં PQ, આ બાજુ છેદમાં PQ બરાબર AM છેદમાં PN, એ રીતે આવશે. AM છેદમાં PN. હવે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, 1/2 પાયો ગુણ્યા વેધ. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 અને પાયો કોણ છે? તો રેખાખંડ BC એનો પાયો છે, અને વેધ કોણ છે? તો AM એનો વેધ છે, એટલે AM. અને એ જ રીતે ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો કોણ છે? તો પાયો QR છે, અને વેધ કોણ છે? તો વેધ PN છે. તો આપણે એની કિંમતો મૂકી છે, તો 1/2 અને 1/2 આપણે અહીંયા ઉડી જાય છે. BC છેદમાં QR, AM છેદમાં PN. પણ AM છેદમાં PN બરાબર શું મળ્યું છે આપણને? AB છેદમાં PQ. એટલે AM છેદમાં PNની જગ્યાએ શું મૂકી શકીએ આપણે અહીંયા? AB છેદમાં PQ. પણ AB છેદમાં PQ બરાબર આપણને શું મળ્યું છે? BC છેદમાં QR. શા માટે? કારણ કે બંને ત્રિકોણો સમરૂપ છે, અને સમરૂપ થવા માટેની શરતમાં હતું કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. એટલે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે, એટલે AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR લખી શકીએ. એટલે AB છેદમાં PQ આના બરાબર શું મળે છે આપણને? AB છેદમાં PQ. પણ AB છેદમાં PQ બરાબર શું લખી શકીએ આપણે? BC છેદમાં QR. એટલે BC સ્ક્વેર છેદમાં QR સ્ક્વેર આપણને મળે છે. તો ABC છેદમાં PQR બરાબર આપણને શું મળે છે? BC સ્ક્વેર છેદમાં QR સ્ક્વેર. પણ બે ત્રિકોણો સમરૂપ છે, એટલે બાજુઓ પણ કેવી થવાની? અનુરૂપ બાજુઓ છે તે સમપ્રમાણમાં થવાની. એટલે AB છેદમાં PQ બરાબર BC છેદમાં AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR બરાબર AC છેદમાં PR. એટલે BC સ્ક્વેર છેદમાં QR સ્ક્વેર છે, તો AB સ્ક્વેર છેદમાં PQ સ્ક્વેર ને AC સ્ક્વેર છેદમાં PR સ્ક્વેર આપણને મળવાનું છે. તો આ રીતે આપણે ત્રિકોણ આપણે સાબિત કરવાનો, પ્રમેય સાબિત કરવાનો છે, અને આ પ્રમેય છે તે તમારે તૈયાર કરવાનો છે. તો પ્રમેયની અંદર સૌથી પહેલાં તો તમારે પ્રતિજ્ઞા કે જે શરત હોય છે પ્રતિજ્ઞા ઉપર હોય છે, એ તમારે બરાબર સારી રીતે સમજી લેવાની કે શું આપેલું છે, શું સાબિત કરવાનું છે. ઘણી વખત એવું બને છે વિદ્યાર્થીઓ કે એક પ્રમેય પૂછાય અને બીજો પ્રમેય લખીને આવે. આવું ત્યારે બને જ્યારે ઉપર પ્રતિજ્ઞા યાદ ન કરી હોય. તો સૌથી પહેલાં ઉપરની જે પ્રતિજ્ઞા છે બરાબર સમજી લેવાની, એના ઉપરથી આકૃતિ દોરવાની છે. આકૃતિ તમારે પેન્સિલ અને માપપટ્ટીની મદદથી જ બનાવવાની, અને વ્યવસ્થિત પાનાની વચ્ચે બનાવવાની. એવું ના બનાવવાનું કે અડધા પાનામાં લખીએ અને અડધામાં આકૃતિ બનાવીએ, એવું નહીં કરવાનું. વચ્ચે તમારે વ્યવસ્થિત માપપટ્ટી અને પેન્સિલથી આકૃતિ બનાવવાની છે. આકૃતિની અંદર જે નામ છે ABC, PQR, M અને N, એ બધા નામ પણ તમારે પેન્સિલથી લખવાના છે. ત્યાર પછી વ્યવસ્થિત સ્પષ્ટ અક્ષરે વચ્ચે પાનાની વચ્ચે લગભગ પક્ષ અને સાધ્ય લખવાનું છે. હાંસિયાની અંદર કોઈ દિવસ લખવાનું નહીં. હાંસિયાની અંદર તમારે ફક્ત પ્રશ્નનો ક્રમાંક જ લખવાનો, એ સિવાય બીજી કોઈ વસ્તુ હાંસિયામાં આવવી ના જોઈએ. અને ત્યાર પછી વ્યવસ્થિત સાબિતી લખીને નીચે અંડરલાઇન કરીને તમારે સાબિતી શરૂ કરવાની છે, અને આ પ્રમાણે સાબિતી તમારે લખવાની છે. આ પ્રમાણે લખશો અથવા ચોપડીમાં આપી છે એ પ્રમાણે લખશો, બંને સાચી છે. મેં થોડો ફેરફાર કર્યો છે, પણ આ પણ વધારે સારી છે. તો આ રીતે તમારે તૈયાર કરવાનું છે. પ્રમેય 5 માર્કનો પૂછાય છે, 4-5 પ્રમેય જ છે, વધારે નથી આપણે. તો એ 4-5 પ્રમેય તમારે વ્યવસ્થિત તૈયાર કરવાના કે જેથી આપણે એ 5 માર્ક ગુમાવી નહીં. તો આ પ્રમાણે 2 પ્રમેય અત્યાર સુધી થયા. 2 પ્રમેય તૈયાર કરજો. બીજા લેક્ચરની અંદર બીજા 2 પ્રમેય હું સમજાવીશ તમને, તો એ તમારે તૈયાર કરવાના છે. સારું, આપણે આગળ ચાલીએ. આ એક દાખલો આપેલો છે આપણને કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF એ બંને સમરૂપ આપેલા છે. અહીંયા આપેલું છે આપણને સમરૂપ. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF, અને ABCનું ક્ષેત્રફળ એટલે ABC બરાબર આપણને આપેલું છે 64, અને DEFનું ક્ષેત્રફળ એટલે DEF બરાબર આપેલું છે આપણને 121, અને EFનું માપ આપેલું છે આપણને 15.4. તો BCનું માપ શોધવાનું છે. તો અત્યારે હાલ જ આપણે સાબિત કર્યું કે ABC છેદમાં DEF બરાબર શું મળે?
तो AB स्क्वेर अपॉन DE स्क्वेर बराबर BC स्क्वेर अपॉन EF स्क्वेर बराबर AC स्क्वेर अपॉन DF स्क्वेर। પણ આપણે જરૂર કોની છે? ફક્ત BC અને EF ની। એટલે આપણે ફક્ત એટલું જ લખીશું કે BC સ્ક્વેર છેદમાં EF સ્ક્વેર। તો ABC કેટલા આપેલા છે આપણને? 64 આપેલા છે। DEF કેટલા આપેલા છે આપણને? 121 આપેલા છે બરાબર BC સ્ક્વેર છેદમાં EF સ્ક્વેર। EF કેટલા છે? 15.4। તો 15.4 નો વર્ગ। તો 15.4 આપણે આ બાજુ લાવીએ બરાબરની પેલી બાજુ છે આ બાજુ લાવીએ તો શું થશે? અંશમાં આવશે। એટલે છેદમાં છે એ અંશમાં આવશે। તો 64 ગુણ્યા 154 ગુણ્યા 154 છેદમાં 121 ગુણ્યા 10 બરાબર BC સ્ક્વેર। જુઓ આપણે શું કર્યું? 15.4 છે આપણે આ બાજુ લાવ્યા એટલે 154 કર્યા 154 કર્યા ઉપર વર્ગ છે એટલે 2 વખત લખ્યા આપણે અને પોઈન્ટ પછી એક સ્થાન કિંમત છે એટલે નીચે 10 અને નીચે 10 લખ્યા આપણે। તો હવે છેદ ઉડાડીએ આપણે તો 121 ને 11 વડે ભાગ ચાલે 121 11 ગુણ્યા 11 121 11 ને આના વડે ભાગ ચાલે 154 વડે તો 11 વડે ભાગ ચલાવીએ તો 11 એકુ 11 4 વધે 11 ચોકુ 44 અને એ જ રીતે 11 ને આપણે ભાગ ચલાવીએ તો 14 તો અહીંયા 64 એટલે 8નો વર્ગ ગુણ્યા 14 ગુણ્યા 14 એટલે 14નો વર્ગ છેદમાં 10નો વર્ગ બરાબર BC સ્ક્વેર। 64 એટલે 8નો વર્ગ 14 ગુણ્યા 14 એટલે 14નો વર્ગ અને 10 ગુણ્યા 10 એટલે 10નો વર્ગ। તો BC બરાબર શું મળશે આપણને? 8 ગુણ્યા 14 છેદમાં 10 આપણે BC સ્ક્વેર છે તો વર્ગ આપણે દૂર કર્યો તો BC બરાબર 8નો વર્ગ છે આપણે વર્ગ દૂર કર્યો 14નો વર્ગ છે દૂર કર્યો અને 10નો વર્ગ છે વર્ગ દૂર કર્યો તો 14 ઈઠ્ઠા 112 છેદમાં 10 બરાબર 11.2 આ આપણો જવાબ આવે છે। તો આ રીતે આપણે દાખલો ગણવાનો છે। ત્યાર પછી આપણને અહીંયા આ રીતે આપણને એક દાખલો આપેલો છે એની રકમ હું જરાક બતાવી દઉં તમને। સમલંબ ચતુષ્કોણ ABCDમાં આ દાખલો જે છે તે ABCDમાં AB સમાંતર CD જુઓ આ બે બાજુ સમાંતર છે। હવે તમને મેં પહેલાં એક લેક્ચરની અંદર પણ વાત કરી હતી કે સમલંબ ચતુષ્કોણની જ્યારે વાત કરે ત્યારે એક બાજુ સમાંતર હોય। સમલંબ ચતુષ્કોણ એને કહેવાય કે જેમાં ચતુષ્કોણની અંદર સામસામેની બાજુઓની જે જોડ હોય એમાંથી એક જોડ સમાંતર હોય એક જોડ સમાંતર ન જ હોય। બંને જોડ સમાંતર હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો પણ એક જોડ સમાંતર છે ને એક નથી તો એને સમલંબ ચતુષ્કોણ કહીશું આપણે। તો આ સમલંબ ચતુષ્કોણ છે જેમાં AB અને CD સમાંતર છે તો AB સમાંતર CD છે। તો એ જે જોડ સમાંતર હોય એ આપેલી હોય AB સમાંતર CD અને કોઈક વાર એવું બને કે AD સમાંતર BC તો આવું બને ABCD તો અહીંયા BC આવે અને અહીંયા AD આવે તો એ વખતે એવી રીતે આકૃતિ બનાવવાની છે આપણે। તો જે જોડ સમાંતર આપેલી છે એના ઉપરથી આકૃતિના નામ લખાશે। આકૃતિમાં જે નામ લખીએ છીએ ને એ કોના ઉપરથી લખાશે બરાબર સમજજો તમે। બે વસ્તુ છે AB સમાંતર CD અને AD સમાંતર BC બે વસ્તુ છે। આવી રીતે પણ આપી શકે આવી રીતે પણ જો અહીંયા જુઓ AB સમાંતર CD તો આ AB અને આ CD બંને સમાંતર છે ઓકે। અને સમજો કે AD સમાંતર BC આપે આવું આપે તો પછી શું કરવું પડે આપણે D અહીંયા લાવવું પડે તો AD અને B અહીંયા તો ABCD તો AD સમાંતર BC થશે। તો આપણે સમજીને તમારી આકૃતિના નામ લખવાના છે। સારું ત્યાર પછી શું આપેલું છે આપણને અને O બિંદુમાં છેદે છે એના વિકર્ણો બંને O બિંદુમાં છેદે છે તો ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધવાનો છે। એક બીજી શરત આપેલી છે AB છેદમાં CD। સારું તો ABC કોના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે AOB છેદમાં COD બરાબર।
આ બે ત્રિકોણ સમરૂપ છે. આ બે ત્રિકોણ, આ ત્રિકોણ અને આ ત્રિકોણ, બે ત્રિકોણ સમરૂપ છે. આપણે એક આગળના એક દાખલાની અંદર આપણે સમજાવ્યું હતું અને સાબિત પણ કર્યું હતું કે આ બંને ત્રિકોણ સમરૂપ છે. એટલે AOB અને COD સમરૂપ છે. અને એ સમરૂપ હોય તો પછી એ શું આવે? AO સ્ક્વેર AB છેદમાં CD અને AB છેદમાં CD અને AB બરાબર શું આપેલું છે આપણને? 2CD આપેલા છે. અનુરૂપ બાજુના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આપણે હાલ જોયું ને પ્રમેયની અંદર કે બે સમરૂપ ત્રિકોણો છે તો એ અનુરૂપ બાજુઓના વર્ગના સમપ્રમાણમાં છે. તો AB અને CD અનુરૂપ બાજુઓ છે તો એના વર્ગના સમપ્રમાણમાં છે. તો AB સ્ક્વેર છેદમાં CD સ્ક્વેર, તો AB સ્ક્વેર અને ABની જગ્યાએ શું આપેલું છે? 2CD આપેલું છે. 2CD સ્ક્વેર છેદમાં CD સ્ક્વેર એટલે 4CD સ્ક્વેર, 2 વર્ગ 4 અને CD સ્ક્વેર છેદમાં CD સ્ક્વેર. તો CD સ્ક્વેર ગયા બરાબર 4. તો આપણને શું માંગ્યું છે? છેવટે માંગ્યું છે શું? તો ક્ષેત્રફળનો ગુણોત્તર. AOB CODના ક્ષેત્રફળનો ગુણોત્તર. નીચે કંઈ નથી રહેતું એટલે 1. તો આ રીતે આપણે ક્ષેત્રફળનો ગુણોત્તર શોધી શકીએ. ફરી એક વખત આ બે ત્રિકોણો સમક્ષેત્ર છે. બંને ત્રિકોણો સમરૂપ છે. અને સમરૂપ કયા આધારે? પહેલાં એક દાખલો ગણાવેલો છે આપણે એક ચેપ્ટરની અંદર. તો એના આધારે બંને ત્રિકોણો સમરૂપ છે અને સમરૂપ હોય તો પછી આપણે આ જે પ્રમેય છે લાગુ પાડી શકીએ. તો પછી આપણે આ પ્રમેય લાગુ પાડ્યું કે ભાઈ AOB અને COD બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુઓ AB સ્ક્વેર અને CD સ્ક્વેર બંને બાજુઓના ગુણોત્તરના વર્ગ ઉપર વર્ગ કર્યો છે, વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો AB સ્ક્વેર અપન CD સ્ક્વેર આપણે મૂકી શકીએ. ત્યાર પછી આવો એક દાખલો પણ તમારે સ્વાધ્યાયની અંદર સાબિત કરવાનો આપેલો છે. તો સ્વાધ્યાયની અંદર જે દાખલાઓ આપેલા છે બધા દાખલાઓ ગણાવવા તો શક્ય જ નથી. આપણે અમુક જે સારા દાખલાઓ છે એ બધા લઈ લઈએ છીએ અને તમને ગણાવું છું. એ તમે ગણજો અને બાકીના તમે સાબિત કરવાનો પ્રયત્ન કરજો. જો આવડે તો બરાબર છે, ના આવડે તો તમે રહેવા દેજો. પછી આપણે જ્યારે મળીશું ત્યારે કરીશું. પણ અત્યારે હાલ તમે આ પ્રમાણે મારી સાથે કરતા જજો. ઠીક છે? તો અહીંયા બે સમરૂપ ત્રિકોણો ABC અને DEF બે સમરૂપ છે. એટલે ABC સમરૂપ DEF છે અને ક્ષેત્રફળ સમાન છે. એટલે આપણે એવું પણ લખી શકીએ કે ABC બરાબર DEF પણ લખી શકીએ આપણે. બંનેના ક્ષેત્રફળ પણ સમાન છે અને સમરૂપ પણ છે. તો તે એકરૂપ છે. હવે એકરૂપ ક્યારે હોય? એકરૂપ ક્યારે હોય? જ્યારે માપ બિલકુલ સરખા જ હોય. એટલે AB બરાબર DE, BC બરાબર EF. AB જેટલા માપનું છે એટલા માપનો DE થાય, BC જેટલા માપનો છે એટલા માપનો EF થાય અને AC જેટલા માપનો છે એટલા માપનો DF થાય. અને ખૂણાઓ પણ એકરૂપ હોય. તો આપણે પહેલી શરતો જોઈ લઈએ ખૂણાઓની. તો ચલો સૌથી પહેલાં બે સમરૂપ ત્રિકોણ. તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF આપણે એવું લીધું. તો બંને સમરૂપ છે. સમરૂપ છે તો ખૂણાઓ એકરૂપ છે. એટલે ખૂણો A એકરૂપ ખૂણો D. આ ખૂણાને એકરૂપ છે. ખૂણો B એકરૂપ ખૂણો E. ખૂણો B એકરૂપ ખૂણો E. અને ખૂણો C એકરૂપ ખૂણો F. એટલે આ એક શરત આપણે તો થઈ ગઈ કે જેમાં ખૂણાઓ એકરૂપ હોય. ત્રિકોણ એકરૂપ થવા માટે બધા જ અંગો એકરૂપ જોઈએ. તો ખૂણાઓ પણ એકરૂપ જોઈએ, બાજુઓ પણ એકરૂપ જોઈએ. એમાં ખૂણાઓ તો એકરૂપ થઈ ગયા. અચ્છા, હવે બાજુઓની વાત કરીએ. ચલો, બંને ત્રિકોણ સમરૂપ છે. બંને ત્રિકોણ કેવા છે? સમરૂપ છે. એટલે આપણે લખીએ ABC સમરૂપ DEF. અને જો સમરૂપ હોય તો AB છેદમાં DE બરાબર BC છેદમાં EF બરાબર AC છેદમાં DF. આવું બને. અચ્છા, હવે એના ક્ષેત્રફળ પણ સરખા છે.
ક્ષેત્રફળ પણ સરખા હોય તો એબીસી બરાબર DEF થશે. શું થશે? અહીંયા લખું છું હું, એબીસી બરાબર શું થશે? DEF. એબીસી બરાબર DEF થશે. હવે ક્ષેત્રફળ સરખા હોય તો એબીસી બરાબર DEF, તો એબીસી છેદમાં DEF બરાબર શું મળે આપણને? 1 મળે. DEF જો આપણે આ બાજુ લાવીએ તો એબીસી બરાબર DEF શું થાય? DEF આપણે આ બાજુ લાવીએ તો બરાબર 1 મળે આપણને. સારું. અને એબીસી છેદમાં DEF બરાબર આપણે શું સાબિત કર્યું? હમણાં સાબિત કર્યું ને, એબીસી છેદમાં PQR. તો અહીંયા DEF લઈએ તો એબીસી છેદમાં DEF બરાબર AB છેદમાં DF. AB સ્ક્વેર છેદમાં DF સ્ક્વેર બરાબર 1. તો AB બરાબર શું મળે આપણને? DF મળે. એટલે કે AB બરાબર DF મળે, સોરી DE મળે આપણને. અહીંયા AB બરાબર શું મળે આપણને? DE મળે. અને જો AB બરાબર DE મળે તો BC બરાબર EF મળે. કેમ? કારણ કે આ બધા સમરૂપ ત્રિકોણ છે એટલે બધા સરખા છે. તો AB બરાબર DE મળે તો BC બરાબર DF મળે ને AC બરાબર EF મળે, DF મળે. તો આ રીતે આપણે 3 બાજુઓ સરખી મળે. તો AB બરાબર DE, BC બરાબર EF અને AC બરાબર DF. આ રીતે 3 બાજુઓ મળે. માટે ABC અને ત્રિકોણ DEF એ કેવા મળશે આપણને? એકરૂપ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સાબિત કરવાનું છે. ફરી એક વખત કહું, સાબિત કરવાનો દાખલો પૂછાય કે પ્રમેય પૂછાય, તમારે ઉપરનું જે વિધાન છે એ લખવાનું છે, ત્યાર પછી આકૃતિ દોરવાની છે, પક્ષ અને સાધ્ય લખવાનું છે અને પછી તમારે એને સાબિત કરવાના છે. આ રીતે તમે તૈયારી કરજો અને વધારે સારી રીતે તૈયારી કરજો. ઓકે, થેન્ક યુ.